હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે ક્લાસ 10 ઇંગ્લિશના સેકન્ડ લેસનની સેકન્ડ શોર્ટ નોટ સમજવાના છીએ, જેનું નામ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. તો ચાલો શોર્ટ નોટ સ્ટાર્ટ કરીએ અને સાથે સાથે લર્ન પણ કરીએ. આ શોર્ટ નોટ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. રામસિંગનો પોતાની જાત સાથેનો સંઘર્ષ. અહીં કયા સંઘર્ષ વિશે વાત કરીએ છીએ? તો રામસિંગ કોને વફાદાર રહે, પોતાના માલિકને કે હ્યુમન બીંગ્સને? એના પર આ શોર્ટ નોટ છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ શોર્ટ નોટ. ધ ફર્સ્ટ પોઈન્ટ ગિવન ઇઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તો અહીં તમારે રામસિંગના 3 ઇનબિલ્ટ સિદ્ધાંતો વિશે લખવાનું છે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે આ સિદ્ધાંતો તમારે બંને શોર્ટ નોટ માટે પણ અને ક્વેશ્ચન આન્સર માટે પણ લર્ન કરવાના રહેશે. તો આપેલા પોઈન્ટમાંથી જ શરૂ કરીએ કે રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કયા કયા પ્રિન્સિપલ્સ? તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની જ આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એ માણસોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ હી વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. સેન્ટેન્સીસ બહુ જ ઇઝી છે. ઘણા બધા વર્ડ્સ બધા સેન્ટેન્સીસમાં રિપીટ થાય છે. સો યુ ડોન્ટ હેવ ટુ લર્ન મચ. લેટ્સ સે ઇટ અગેન. Ramsing had an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Now let's move on to the second point. Second point છે produced in the court. When he was produced in the court, his master Prem Chopra was confident that the robot would never disobey his master. When એટલે જ્યારે. Produced in the court એટલે કોર્ટમાં રજૂ કરવું. Confident એટલે વિશ્વાસ. Never એટલે ક્યારેય નહીં. તો જ્યારે રામસિંગને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રેમ ચોપરાને વિશ્વાસ હતો કે મારો આ રોબોટ ક્યારેય મારી આજ્ઞાનું અનાદર નહીં કરે. When he was produced in the court, his master Prem Chopra was confident that the robot would never disobey his master. Now let's move on to the third point. Prem Chopra had threatened to defuse him. Prem Chopra had threatened Ramsing that he would defuse him if he revealed any information about stolen goods. Threatened એટલે ધમકી આપ. થ્રેટન નો સ્પેલિંગ થશે THREAT થ્રેટ, TEN10 and ED. થ્રેટન્ડ. ડિફ્યુઝ નો સ્પેલિંગ થશે DIF DIF FUSE ફ્યુઝ, ડિફ્યુઝ. રિવીલ્ડ એટલે જાહેર કરવું. REVEAL વ્હીલ and ED. રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. IN FOR MA TION શન, ઇન્ફોર્મેશન. તો પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી હતી કે જો એણે ચોરાયેલી વસ્તુઓ વિશેની માહિતી કોઈની પણ સામે જાહેર કરી તો એ તેને ડિફ્યુઝ કરી દેશે. પ્રેમ ચોપરા had threatened Ramsing that he would diffuse him if he revealed any information about stolen goods. Now the fourth point, could not disobey his master. Conflict. હવે રામસિંગ એના માસ્ટરને ડિસોબે તો નથી કરી શકતો અને એટલે જ એ કોન્ફ્લિક્ટમાં છે, એ સંઘર્ષમાં છે. Ramsing could not disobey his master's order. Thus, he was in conflict. અંડરલાઇન કરેલા વર્ડ્સ તો સેન્ટેન્સમાં જ આપેલા છે. બાકીના થોડા આપણે આમ તેમ લર્ન કરવાના રહેશે. હવે 5th and 6th પોઈન્ટમાં ખાસું બધું સેન્ટેન્સમાં આપેલું છે, તો લર્ન કરવામાં ઇઝી રહેશે. The 5th point is, if he revealed the information, disobey his master. If he revealed the information, he would disobey his master. જો એ બધી માહિતી જાહેર કરશે તો તે તેના માલિકની અવગણના કરશે. 6th point is, if he did not reveal the information, harm people. તો if he did not reveal the information, he would harm many other people. અને જો એ માહિતી જાહેર ના કરે તો એ ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. અહીં ધ્યાન રાખવાનું, 5th સેન્ટેન્સમાં if he revealed છે તો લખતી વખતે આપણે એને V2 ફોર્મમાં લઈ ગયા, that is if he revealed. પણ 6th સેન્ટેન્સમાં if he did not reveal છે તો અહીં જ્યારે did ના લીધે સેન્ટેન્સ past tenseમાં થઈ ગયું તો we will use the V1 form of the word, that is if he did not reveal. 7th point જોઈએ, break apart then lie. જુઠ્ઠું બોલવા કરતા તૂટી જવું. તો this conflict brought Ramsing's end. He chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. તો આ સંઘર્ષના લીધે રામસિંગનો અંત આવ્યો. તેણે જુઠ્ઠું બોલવું, લોકોને નુકસાન પહોંચાડવું કે દગો કરવા કરતા પોતે જ તૂટી જવું, પોતે જ પોતાને ખતમ કરી નાખવું પસંદ કર્યું. તો this conflict brought Ramsing's end. He chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful.
With this, we have come to an end of second short note of Unit 2. Hope you have understood the short note perfectly. અને જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.